નિત્યમ પ્રણિધમ્મે અનંત ઉપકારી અરિહંત પરમાત્માનું પ્રતિદાન કરીને વાચકોને વિદિત કરવાનું કે આખું વિશ્વ જ્યારે ભૌતિક આકર્ષણોથી ઘેરાયું છે, ચારેકોર પૌદ્ગલિક પદાર્થોના રાગની ભયંકર આગમાં જ્યારે આખો માનવ સમુદાય શેકાઈ રહ્યો છે, ત્યારે આ ભડભડતી જ્વાલાઓમાંથી જો કોઈ બચાવી શકે તો માત્ર અરિહંત પરમાત્માની ભક્તિ. અનંતકાળના રજલપાટમાં જીવને રાગના, મમત્વના, પૌદ્ગલિક પદાર્થોના આકર્ષણના અને કુવાસનાઓના કુસંસ્કાર એવા ગાઢ બની ગયા છે કે જરીક નિમિત્ત મળતાની સાથે જ ભીતરના અગન જ્વાલાઓ સળગી ઉઠે છે. જ્યારે કોક રૂપવંતી સ્ત્રીનું મુખ જોવા મળે, ફેશનેબલ વેશભૂષા જોવા મળે, રાતા પીળા લુગડાં જોવા મળે, માર્કેટમાં નવી નવી રંગબેરંગી મોડર્ન આઇટમો જોવા મળે કે લારી પર પાવભાજી કે રગડા પેટીસ જેવી કોઈ વેરાયટી જોવા મળે તો જીવડો લલચાય વિના રહેતો નથી. જીવના આત્મપ્રદેશોમાં ઠાંસી ઠાંસીને કૂટ કૂટ વિષય રાગ ભરેલો છે. ભૌતિક પદાર્થોનો પ્યાર, પ્રેમ, રાગ અને રુચિ એ જીવની અનાદિની આદત બની ગઈ છે. દિવસ દરમિયાન એક પણ ક્ષણ એવી નહીં હોય કે જે ક્ષણે જીવ કોઈ પદાર્થના રાગમાં રગદોળતો ન હોય. આ કુટેવ જ્યાં લાગી છૂટે નહીં ત્યાં લગી મોક્ષ થવો અશક્ય છે, સદ્ગતિ મળવી મુશ્કેલ છે. રાગાદિ કુસંસ્કારોની નિબિડ ગ્રંથિ ભેદવાનો એકમાત્ર ઇલાજ હોય તો પરમાત્મ ભક્તિ. પ્રભુ ભક્તિ એ પૌદ્ગલિક પદાર્થોના રાગમાંથી મુક્તિ અપાવે છે. પદાર્થોના રાગને તોડવા માટે ચિત્તને પરમાત્મામાં જોડવું જરૂરી છે. રાગનો નાશ મનને મારીને, દાબીને કે ચંપાવીને નહીં થાય. મનને મારવાને બદલે મનને વાળવું પડશે. રાગને લાગમાં લેવાનો સીધો રાસ્તો છે. પહેલાં એને પરમાત્મામાં જોડો. રાગ પરમાત્મામાં જોડાશે એટલે વિષયો પરથી આપોઆપ છૂટવા લાગશે. મુંબઈમાં ચોપાટી પર દરિયા કિનારે નશાબંધી મંડળે એક મોટું હોર્ડિંગ મૂક્યું છે. તેમાં એક તરફ બાળકને ચૂમી કરી રહેલા મહાત્મા ગાંધી દર્શાવ્યા છે અને બીજી તરફ શરાબની બોટલ બતાડીને તેના પર ડેન્જરનો ક્રોસ બતાડ્યો છે. નીચે ખોપડીઓ બતાડી છે. આખા પિક્ચરની નીચે મરાઠી ભાષામાં એક સ્લોગન લખ્યું છે, મુલાંચી સંગત જોડા, દારૂચી સંગત તોડા. તમે બાળકો સાથે સંગત જોડો, બાળકો સાથે પ્રેમ કરો એટલે આપોઆપ દારૂનો સંગ છૂટી જશે. કંઈક નવું પકડો એટલે જૂનું છૂટી જશે. બાળક મોટું થાય અને ગીલી દંડા હાથમાં આવે એટલે ઢીગલા ઢીગલીના રમકડાં આપોઆપ છૂટી જાય છે. અનાદિકાળથી જીવ ભૌતિક પદાર્થો સાથે રમતો આવે છે. હવે પરમાત્માના ગુણોમાં જો રમણ ચાલુ થાય તો પેલી અનાદિની રમત આપોઆપ છૂટી જાય. પરમાત્મા સાથે પ્રથમ સંબંધનો પ્રારંભ આકર્ષણ દ્વારા થાય છે. જ્યાં સુધી પ્રભુ પ્રત્યે આકર્ષણ પ્રગટે નહીં ત્યાં સુધી સંબંધ બંધાય નહીં. રેલવેના ડબ્બામાં કે એસટી સ્ટેશન પર ઘણા માણસોના ટોળા થાય છે પણ બધાની સાથે કોઈ સંબંધ બાંધતું નથી. 50 માણસના ટોળામાંના જે એકાદ માણસ તરફ આકર્ષણ થઈ જાય છે એ વ્યક્તિ સાથે સંબંધ ચાલુ થઈ જાય છે. જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય એ વ્યક્તિ પ્રિય લાગ્યા વિના ન રહે, તેના પર પ્રેમ થયા વિના ન રહે. પ્રેમ પ્રગટે એની સારી સારી ચીજ ભેટ આપવાની ઈચ્છા થયા વિના ન રહે. કોઈ પણ સારી ચીજ હાથમાં આવે એટલે પોતાના પ્રિય પાત્રને ચીજ આપવા વિના ન રહે. તેને મૂકીને છોડીને ક્યાંય જવાની ઈચ્છા ન થાય. કદાચ જવું પડે તો વિરહમાં પ્રિય પાત્રનું સતત સ્મરણ થયા વિના ન રહે. એકમાત્ર આકર્ષણ થવાથી આખે આખો જીવડો એ પ્રિય પાત્ર પાછળ પાગલ બની જાય છે. જીવને જ્યારે પરમાત્મા પ્રત્યે આકર્ષણ પેદા થશે, જીવ જે દિવસે સુરમ્ય, સુલક્ષણ અને સુંદર પરમાત્માના ભીમને જોઈને એટ્રેક્ટ થઈ જશે તે દિવસે તે દિવસથી તે પરમાત્મામાં ગાંડો થયા વિના નહીં રહે. પ્રભુમાં આકર્ષણ જાગશે એટલે પ્રેમ પ્રગટ્યા વિના નહીં રહે. પ્રેમ પ્રગટશે એટલે સ્વભાગ્યે સર્વ પદાર્થો પરમાત્માને સમર્પણ કરવાની ભાવના થયા વિના નહીં રહે. જેના અંતરમાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો હશે અને પ્રભુની પૂજા માટે પ્રેરણા નહીં કરવી પડે, એ આપોઆપ તૈયાર થઈ જશે. પૂજાના વસ્ત્રો પહેરશે. જલ, ચંદન, કુસુમ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ જેવા ઉત્તમ દ્રવ્યો ગ્રહણ કરશે. પ્રભુના બિંબ પાસે જશે અને પ્રભુને સમર્પણ કરશે. પ્રભુને છોડીને જવાની એને ઈચ્છા નહીં થાય. પ્રભુના વિરહમાં એનું દિલ ડૂબાશે. વિરહ કાળમાં સતત પ્રભુનું સ્મરણ કર્યા કરશે. આટલું થાય એટલે સમજવું કે જીવનું ભાગ્ય ઉકળી રહ્યું છે. અધ્યાત્મની ક્ષિતિજો ખુલી રહી છે. મિથ્યત્વનો અંધકાર ટળી રહ્યો છે. યોગ સાધનાઓના ગિરિશૃંગોની તળેટીમાં એ આવી ચૂક્યો છે. સમ્યક દર્શનની દિવ્ય પ્રભાઓ એના અંતરમાં અજવાશ લાવશે અને સર્વવીરતી ધર્મને સંપ્રાપ્ત કરાવતી દેશવીરતી જીવનની મંજિલ હવે તેનાથી ઝાઝી દૂર નહીં હોય. સૂરી પુરંદર યાકીની મદ્રાસુનું ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજના ધનુષ્ય ટંકાર જેવા વચનો આ વાતની શાખ પૂરતા જણાવે છે કે જીન પૂજન સત્કાર યોગ કરણ લાલસ ખલવાદ્યો દેશવીરતી પરિણામ
પરમાત્મા અને પૂજાના પરમાત્માના સત્કારની લાલસા એ ખરેખર દેશવિરતી જીવનનો આદ્ય પરિણામ છે. એટલે કે કોઈ પણ શ્રાવકના શ્રાવકપણાનો પ્રારંભ સૌ પ્રથમ જિનેશ્વર દેવની પૂજા ઉપાસનાથી થાય છે. પરમાત્માની પૂજા વિના શ્રાવક જીવનના આગળનો ગુણો પ્રગટી શકતા નથી, સર્વવિરતી મળી શકતી નથી. જે શ્રાવકને હજુ જીન પીજાની ઈચ્છા નથી જાગ્રત થઈ, તેને હજી પ્રભુમાં પ્રેમ પ્રગટ્યો નથી, તેનામાં હજી શ્રાવકપણું આવ્યું નથી. પછી ભલેને તે નવકાશીમાં શ્રાવક બનીને શિરો જમી આવતો હોય. શ્રાવક તેનું નામ છે કે જે જીન પૂજા વિના રહી જ ન શકે. સ્વશક્તિ અનુસાર પૂજાના દ્રવ્યો પ્રભુને ચડાવ્યા વિના રહી જ ન શકે. પ્રભુના પ્રેમમાં પાગલ ગાંડો બાવરો બન્યા વિના જ ન રહીએ. પરમાત્મા પ્રત્યે પ્રગટેલા પ્યારને આ સમર્પણને શાસ્ત્રો પ્રીતિ અનુષ્ઠાન કહે છે. અને પરમાત્માના આકર્ષણથી જાગેલા પ્રેમને શાસ્ત્રો પતિ પત્નીના પ્યાર જોડે સરખાવે છે. અનંતનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે જીમ પદ્મિની મન પિયું વસે, નિર્ધનિયા હો મન ધન કી પ્રીત, મધુકર કેતકી મન વસે, જીમ સાજન હો વિરહી જનચિત, અનંત જીન દશુ પ્રીતડી. પદ્મિની સ્ત્રીના મનમાં જેમ પિયું વસે, નિર્ધન માણસને જેમ સતત ધનના જ વિચારો આવે, બ્રાહ્મણને જેમ સતત કેતકીનું ફૂલ યાદ આવે છે અને વિરહથી પીડાતી સ્ત્રીને જેમ પોતાનો પતિ યાદ આવે છે, તેની જેમ ભક્તની દશા પણ કંઈક તેના જેવી જ સર્જાય છે. તાજી પરણેલી એક યુવતીને પોતાના પતિ પર જેવું આકર્ષણ, પ્રેમ, લાગણી અને ખેંચાણ હોય છે, તેવું જ કંઈક ભગવાન અને ભક્ત વચ્ચે સર્જાતું હોય છે. પ્રીતિમાં પ્રવેશેલા ભક્તને શાસ્ત્રો સાધક કહે છે. આ સાધક ક્યારે, કેવી રીતે, કેવો પ્રેમ કરી બેસે તે પ્રભુમાં સાવ ગાંડો બની ગયો હોય છે. તેનો કોઈ પ્રકાર વર્ણવી ના શકાય, કેમ કે તે પ્રભુમાં સાવ ગાંડો બની જાય છે. આવો સાધક ક્યારેક પ્રભુની સામે નૃત્ય અને ડાન્સ પણ કરે, ક્યારેક પ્રભુને રીઝવવા જાત જાતની વિનંતીઓ કરે, ક્યારેક સાધક રિસાઈ જાય અને પ્રભુને થોડો ઠપકો પણ આપે, ક્યારેક પ્રભુના ચરણોમાં આલટવા માંડે, ક્યારેક પ્રભુની અંગરચના કરીને તાકી તાકીને પ્રભુનું મુખડું જોયા કરે, ક્યારેક સાવ બાવરો બનીને પ્રભુનું નામ રટ્યા કરે, ક્યારેક આભૂષણો ને ફૂલો ભગવાનના અંગો પર ચડાવીને રાજી થયા કરે, ક્યારેક ભોજનના થાળ ભગવાન સામે ધરીને સંતૃપ્ત થતા રહે, તો ક્યારેક બારણા બંધ કરીને પણ પગે ઘૂઘરા બાંધીને હાથમાં ચામર લઈને પ્રભુની સામે મન મૂકીને નાચવા પણ લાગે. ક્યારે શું કરશે તે કહેવાય નહીં, કેમ કે અંતરમાં જાગેલી પ્રીતિનો ઉછાળો એવો હોય છે કે તે તમામ દુનિયા વિસરી જતો હોય છે. બસ માત્ર એને પ્રભુ જ દેખાતો હોય છે. જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં સર્વત્ર પ્રભુ 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 જ દેખાય કરે. ક્યારેક તો ભક્ત પોતાની જાતને ભૂલી જઈને પ્રભુ પાસે ગાવા મંડી પડે છે. રિષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંત, રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે ભાંગે આદિ અનંત, રિષભ જિનેશ્વર. મુજ મનડામાં તું વસ્યો રે, જયું કુસુમમાં વાસ, અલગો ન રહે ઘડી રે સાંભળે શ્વાસોશ્વાસ, લાગ્યા ને જીન ચરણે હમારા, ગજીમ ચોકર ચિત ચંદ પિયારા, વિરહ વેદના આકડી કઈ પાઠવું કુણ સાથ, પંથી તો આવે નહીં એ માર્ગ જગન્નાથ, મુજ ઘટ આવજો રે નાથ, કરુણા કટાક્ષે જોઈને દાસને કરજો સનાથ, સમય સમય સો વાર સંભાળું તુજસુ લગની ઝેર કે જોર કે, મોહન મુજરો માની લેજો જયું જલદર પ્રીતિ મોર રે. નિશ્ચિત સૂત્રમાં વર્ણવાયેલો પેલો શ્રાવક ગંધાર, જેને ગુફામાં પ્રભુની સમક્ષ ગીતો ગાવામાં આખી રાત ક્યાં વીતી ગઈ એનું ભાન સુધા ના રહ્યું. ઓલો રાવણ ભક્તિના આવેગમાં જેણે પોતાના શરીરમાંથી નસ ખેંચી કાઢીને તંબુરા સાથે જોડી દીધી. પુણ્યાત્મા પેથળ, ફૂલોની અંગરચનામાં જે સાવ ગુંભાન બની જતો. ધર્માત્મા કુમારપાળ, આરતી ઉતારતા ઉતારતા જેની ભુજાઓ થંભી ગઈ અને એ પ્રતિજ્ઞા લઈ બેઠો કે જ્યાં સુધી ષડઋતુના ફૂલથી પ્રભુ પૂજા ના કરું ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. ઓલો પાસીલ, જે કહે છે કે જ્યાં સુધી મંદિર બંધાવું તેટલું ધન ન મળ્યું ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. ઓલી દમયંતી, દ્રૌપદી, સીતા, જેણે જંગલોમાંય પરમાત્માની પૂજા ન જવા દીધી, પર્વતોની ગુફાઓમાં રહેલા જીનબિંબોની પૂજાઓ કરીને પોતાના અંતર ઠાર્યા હતા. કેટલા પ્રભુ પ્રેમીઓની યાદ કરીએ, એનો પાર ના આવે, એનો તાગ ના પામી શકીએ. એમની દુનિયા પણ ઘણી મોટી છે, એમની મસ્તી કંઈક નોખી છે, તે સાવ અનોખી છે. ભૌતિક પદાર્થોના રાગમાં ચૂંથાઈ રહેલા ભોગીઓને તેમની મસ્તીનો શો અંદાજ આવે? એ તો મહી પડ્યા તે મહાપદ માણે દેખણહાર દાજે જોણે. દરિયાના તળિયે ડૂબેલા શું મેળવે છે એનો અંદાજ કિનારે ઊભેલાનો શો આવી શકે? જેને અંદાજ પામવો હશે એને ઝંપલાવવું પડશે, જે ઝંપલાવશે તે પામ્યા વિના નહીં રહે. સર્વવિરતી ધર્મ વિના મોક્ષ નથી, દેશવિરતી વિના સર્વવિરતીની સંપ્રાપ્તિ નથી, અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, દર્શન અને પૂજન વિના દેશવિરતી જીવનની સંપ્રાપ્તિ શક્ય નથી, અને પ્રભુ પ્રત્યે આકર્ષણ પ્રગટ્યા વિના પ્રીતિ અને પ્રણય પણ શક્ય નથી. જેણે પણ મોક્ષ પામવો હશે એને પ્રભુ આકર્ષણ, પ્રભુ પ્રીતિ
પ્રભુ શ્રદ્ધા, દર્શન, પૂજા, દેશવીરથી જીવન, સર્વવીરથી જીવન, ગુણ શ્રેણીની પ્રાપ્તિ અને અંતે મોક્ષ. આ 7 સ્ટેપમાં ક્રમશઃ આગળ વધવું પડશે. પાયાની પહેલી ઈંટ છે પ્રભુ પ્રત્યેનું આકર્ષણ. આ આકર્ષણ પ્રભુના અદ્ભુત રૂપથી, પ્રભુના અદ્ભુત પ્રભાવથી, પ્રભુના અદ્ભુત સ્વભાવથી અને પ્રભુના અદ્ભુત ગુણોના શ્રવણથી પેદા થાય છે. તથા ભવ્યત્વના પરિપાકથી, કર્મોની લઘુતાથી આવું કોક આકર્ષણ ભક્તના અંતરમાં પ્રગટે છે. પછી એ પ્રભુને પૂજ્યા વિના રહી જ શકતો નથી. અંતરમાં ઉમટેલા અથાગ પ્રેમથી જ્યારે પ્રભુને પૂજવા માટે નીકળે ત્યારે પ્રભુ પૂજનનો શાસ્ત્રીય વિધિ પૂજકના ધ્યાનમાં રહે અને વિધિવત એ પરમાત્માની દ્રવ્યભાવ ઉપાસનામાં લીન બને. તે માટે પ્રસ્તુત પુસ્તક તેને ખૂબ ખૂબ ઉપયોગી બનશે. પ્રભુની આ દ્રવ્ય પૂજા અને આ પરમાત્મા પ્રીતિ અશુભ કર્મોનો ક્ષય કરી નાખનારી છે. વિકાસમાં આડે આવતા વિઘ્નોને ટાળી દેનારી છે. સાધકનો માર્ગ નિષ્કંટક કરી આપનારી છે. અગણિત પુણ્યક્રમનો બંધ કરાવી આપનારી છે. પ્રીતિથી સર્જાતા સુરમ્ય વાતાવરણમાં પ્રભાવે સાધક એક દિવસે કૂદકો મારીને પ્રીતિમાંથી ભક્તિ અનુષ્ઠાનમાં ચાલ્યો જશે અને ભાવ ઉલ્લાસપૂર્વક કરતા કંઈ ગુણો ચડિયાતો બની જશે. પ્રભુ પ્રત્યેનો પ્રેમભાવ પતિ પત્નીને તુલ્યતાને વટાવીને હવે માતા અને દીકરા જેવા સ્નેહભાવમાં ટ્રાન્સફર થઈ જશે. હવે પરમાત્માને પ્રિય નહીં પણ પૂજ્ય લાગશે. પ્રેમનું પાત્ર નહીં પણ આદર, માન, સન્માન અને બહુમાનને યોગ્ય લાગશે. હવે સાધકને પ્રભુમાં વિરહમાં નાના બાળકને મા વિના જેવી વેદના થાય તેવી વેદનાનો અનુભવ થવા લાગશે. ચિત્તની નિર્મળતા, સ્થિરતા પણ પ્રતિયોગ કરતાં વૃદ્ધિંગત થશે. શ્રદ્ધાનો ગઢ વધુને વધુ મજબૂત બનશે. પરમાત્મા સાથેના સંબંધની ગાંઠે હવે કોઈ છોડાવી નહીં શકે. આવી સ્થિતિમાંથી પસાર થઈ રહેલા સાધકને આંગણે એક ધન્ય પલ આવીને ઊભી રહે છે અને સાધક સર્વ સંગનો પરિત્યાગ કરીને ઘર છોડીને અનગાર બનીને નીકળી પડે છે. પ્રીતિ અને ભક્તિના સહિયારા પ્રભાવથી સાધકના અંતરમાં પરમાત્માના વચનો પ્રત્યે અનુરાગ પ્રગટે અને મારા પ્રભુએ શું કહ્યું છે એ જાણવાની તાળાવેળી જાગે છે. સદ્ગુરુના સમાગમથી એ જીનાગમને, જીન વચનને, વ્હાલા પ્રભુએ કહેલી વાતોને જાણે છે. જેમ જેમ એ વાતો જાણે છે તેમ તેમ વૈરાગ્ય વધતો જાય છે. રાગ તૂટતો જાય છે. પ્રભુ પરનો પ્રેમ વધતો જાય છે અને સાધક પ્રભુએ કહ્યા પ્રમાણે જ મારે જીવવું છે એવો દ્રઢ નિર્ધાર કરીને સર્વવૃત્તિ ધર્મના પુણ્યવંતા માર્ગડા પર આવીને ઊભો રહે છે. કદાચ સર્વવૃત્તિ ધર્મને સાધવા સમર્થ ન બને તો તેનું લક્ષ્ય રાખીને દેશવિરત જીવનને તો અવશ્ય સ્વીકારે છે. શાસ્ત્ર આ દશાને વચન અનુષ્ઠાન તરીકે નવાજે છે અને ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને સ્વામી અને સેવક ભાવ તરીકે ઓળખાવે છે. હે પ્રભુ, તું મારો માલિક અને હું તારો અદનો વફાદાર સેવક. તું મારો સાયબો, હું તારો દાસ. તું મારો રાજા અને હું તારો કિંકર. હે રાજેશ્વર, તારે આજ્ઞા કરવાની અને મારે આચરણ કરવાનું. તું જેમ કહે તેમ મારે કરવાનું. મારા મન, વચન અને કાયાનો તમામ યોગોના પ્રવર્તન પર તારી આજ્ઞાની મહોર લાગેલી હોય. આ રીતે પ્રભુના વચનની આરાધના કરતાં કરતાં એક દી એવી ધન્ય ઘડી પલ આવે છે કે જેમ ભક્ત બાહ્ય સંયોગથી નિવૃત્ત થયો છે તેમ અંતર આત્મામાં રહેલા વિષય કષાયોના સંગથી વિરામ પામી જાય છે. તેના અંતર આત્મામાં એક વિરાટ પ્રશમનો મહાસાગર ઉમટવા માંડે છે. વિષયો અને કષાયોનો તોફાન ઉપશાંત થઈ જાય છે. આવી પરિસ્થિતિ રચાઈ જતાં સાધકને સ્વાત્મામાં પરમાત્માનું નિર્મલ દર્શન પ્રાપ્ત થાય છે. પ્રભુ સાથેનો ભેદ મીટી જાય છે. સાધક પરમાત્મા સાથે તન્મય, તલ્લીન અને તદ્રુપ બની જાય છે. આખું જગત તેને પરમાત્મામય દેખાવા માંડે છે. પૂર્વે સાધક મંદિરમાં રહેલા ભગવાનની ભક્તિ કરતો હતો પણ હવે તો તેના હૃદય મંદિરમાં જ તેના પરમ જ્યોતિ સ્વરૂપે પરમાત્માનું પાવન નિર્મલ દર્શન સંપ્રાપ્ત થાય છે. આખું વિશ્વ તેને પરમાત્મામય દેખાય છે. જગતના સર્વ પદાર્થો વિનાશી અને તુચ્છ ભાસે છે. દેહાધ્યાસના તૂટીને ટુકડા થઈ જાય છે. આવા સાધકને કોઈ ગાળીમાં ગાળી પી લે તો એ તો કેવલ જ્ઞાન મેળવીને જંપે છે. શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આને અસંગ અનુષ્ઠાન કહે છે, જેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી, કેમ કે તે નિરુપમ, અનુપમ છે, અદ્ભુત છે અને અભૂતપૂર્વ છે. આવા અસંગ અનુષ્ઠાનમાં વર્તતો સાધક લાગ આવે તો માત્ર અંતઃમુહૂર્તમાં શપક શ્રેણી માંડી કેવલ્ય જ્ઞાન પામી શૈલેષીકરણ કરી અષ્ટકર્મને ક્ષણવારમાં ભસ્મીભૂત કરીને શાશ્વત મોક્ષપદ પર બિરાજી જાય છે. પ્રભુના આકર્ષણથી પ્રારંભાયેલી આ વિકાસ યાત્રા આગળ વધતા વધતા છેક શાશ્વત ધામ પર પહોંચાડીને જંપે છે. મોક્ષ પામવો, મોક્ષ મેળવો એ સૌથી છેલ્લી વાત છે. એ સૌથી છેલ્લી સિદ્ધિ છે. તેનો પ્રારંભ પ્રભુ પ્રત્યેના આકર્ષણથી, પ્રભુ પ્રત્યેના પ્રેમથી અને પ્રભુના પૂજન અને અર્ચનથી કરવાનો છે. પ્રભુના દર્શન અને પૂજનના 5 અભિગમ અને 10 ટ્રીકનું પાલન કરવાનું છે. અભિગમ અને 10 ટ્રીક પાલન કેવી રીતે કરવું તે અંગેની માહિતી
આગળ આપેલી છે. દ્રવ્ય પૂજા અને દ્રવ્ય ક્રિયાના ભાવ પૂજા સાથે સીધો સંબંધ છે. જેટલા દ્રવ્ય ઉત્તમ હશે એટલા ભાવ ઉત્તમ જાગશે. જેટલી ક્રિયા શુદ્ધ હશે એટલા ભાવ શુદ્ધ થશે. જેટલા ભાવ શુદ્ધ થશે તેટલા સ્વભાવથી શુદ્ધ બનશે. કેટલાક દ્રવ્ય પૂજા કે દ્રવ્ય ક્રિયાને જતી કરીને માત્ર ભાવ શુદ્ધિ કરવાની વાતો કરે છે. તે લોકો ખરેખર હવામાં બાચકા ભરવાની કે પાણી વગર પ્યાસ બુઝાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. પ્રથમ આપણે દ્રવ્ય પૂજા અને દ્રવ્ય ક્રિયાને શુદ્ધ બનાવીએ, શાસ્ત્રીય બનાવીએ અને તે દ્વારા ભાવ શુદ્ધિને સંપ્રાપ્ત કરીએ. ફરી એકવાર કહી દેવાનું મન થાય છે કે જૈનત્વના મૂલાધાર સમી, શ્રાવક જીવનના પાયા સમી, અધ્યાત્મ માર્ગની સોપાન શ્રેણી સમી, વિઘ્નોનો વિનાશ કરનારી, અભ્યુદયને સાધી આપનારી, પાપ કર્મોને ટાળનારી, પુણ્ય કર્મોને વધારનારી અને છેકે શાશ્વત ધામ પરમ પદ પહોંચાડનારી આ ત્રિભુવન ગુરુ શ્રી જિનેશ્વર દેવાદિદેવની પૂજા વિના ઉદ્ધાર નથી, વિકાસ નથી, આગળ વધવાનો કોઈ અવકાશ નથી. માટે વહેલી તકે સૌ કોઈ પ્રભુની દ્રવ્ય અને ભાવ પૂજામાં પ્રવૃત્ત થાય એ શુભાભિલાષા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.